હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ ધવલસિંહ વાઘેલામાં આપનું હાર્દિક સ્વાગત છે. આગળના 3 વિડીયોમાં પંચાયતની અમુક સર્વિસીસ જેમ કે આવકનો દાખલો કઈ રીતે કઢાવવો, રેશન કાર્ડમાં નામ એડ કરવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, શું પ્રોસિજર છે, કોના કોના ડોક્યુમેન્ટ જોઈએ, કેટલા દિવસમાં મળી શકે, કઈ જગ્યા પરથી મળી શકે, એ બધા વિશે માહિતી આપણે આગળના વિડીયોમાં મૂકી છે. અને સૌથી લાસ્ટમાં જે વિડીયો મૂક્યું હતું એમાં એવું હતું કે રેશન કાર્ડમાંથી નામ કમી કરાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, કોના કોના ડોક્યુમેન્ટ જોઈએ અને કઈ જગ્યા પરથી નીકળે, એ બધા વિશે માહિતી આપણે આગળના 3 વિડીયોમાં મૂકેલી છે. એટલે જો તમે આગળના વિડીયો ના જોયા હોય ને આમાંથી કંઈક કામ હોય તો આપને એક વિનંતી છે કે એ વિડીયોમાં એકવાર જોઈ લેજો તો માહિતી મળશે. આજના વિડીયોમાં આપણે જે જોવાના છે એ રેશન કાર્ડમાં નામ સુધારા માટેની પ્રોસિજર, એની માટેના ડોક્યુમેન્ટ્સ, કોના કોના ડોક્યુમેન્ટ જોઈએ, શું શું જોઈએ, કઈ જગ્યા પરથી તે નીકળે, કેટલા દિવસમાં મળી શકે, એના વિશે આપણે માહિતી જોવાના છે. સૌથી પહેલાં એક ઇન્ફોર્મેશન શેર કરું કે જનરલી અમુક જાતિના લોકોને રેશન કાર્ડમાંથી કોઈ અનાજ કે એવું કંઈ મળતું હોતું નથી. એટલે ઘણીવાર એવું વિચારે કે રેશન કાર્ડમાં જેમ ચાલે છે તેમ ચાલવા દઈએ, એમાં કોઈ કરેક્શન ના કરાવીએ, કોઈ સુધારો ના કરાવીએ. પણ તકલીફ ઘણીવાર એવું થાય છે કે રેશન કાર્ડમાં અને આધાર કાર્ડમાં બંનેમાં નામ અલગ અલગ હોય છે, તો રેશન કાર્ડમાં KYC નથી થયું, એવા પણ ઘણા પ્રોબ્લેમ્સ આવ્યા છે. અને નામ સરખું નથી હોતું એના લીધે KYC નથી થયું તો ઘણી બધી જગ્યાઓ ઉપર ઘણા લોકોના નામ રેશન કાર્ડમાંથી ઉડી ગયા છે. આ નુકસાન થઈ શકે છે જો નામ સુધારો ના કરાવીએ તો. બીજી વસ્તુ, જો રેશન કાર્ડમાં અને આધાર કાર્ડમાં બંનેમાં થોડું પણ મિસ્ટેક હોય, અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં પણ સ્પેલિંગ મિસ્ટેક પણ હોય, આમ રેશન કાર્ડની ઝેરોક્સ હોય અને ઓરિજિનલ રેશન કાર્ડ હોય આપણી પાસે તો એમાં અંગ્રેજીમાં નામ બતાવતા નથી, પણ ઓન પેપર સિસ્ટમમાં તો અંગ્રેજીમાં નામ હોય જ છે. એટલે બંને વસ્તુ હું કહું છું કે અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં જો નામ સરખું ના હોય તો એ નામ સરખું કરાવી દેવું એ જરૂરી છે, સુધારો કરાવવો એ જરૂરી છે. એટલે તમે ગ્રામ પંચાયતમાં જાઓ તો આટલું ઇઝીલી કહેવાનું કે મારે રેશન કાર્ડમાં સુધારો કરાવવાનો છે, આ નામની જગ્યા પર આ નામ કરાવવાનું છે, એટલે એમને પણ થોડું ઇઝી રહી શકે. તો એ બધા વિશે માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું, તો અંત સુધી તમે જોજો. એમ નામ સુધારા માટે સૌથી પહેલાં તો શું જોઈએ, જેમના આપણા ફેમિલીમાં 1, 2, 3, 4, 5 જેટલા લોકોના નામ સુધારા કરાવવાના હોય, અટક પહેલાં હોય આધાર કાર્ડમાં, રેશન કાર્ડમાં છેલ્લા અટક હોય તો પણ ના ચાલે, આધાર કાર્ડ જેવું જ સેમ ટુ સેમ રેશન કાર્ડમાં નામ હોવું જોઈએ. આવું અલગ અલગ હોય તો પણ એને સુધારો જ કરાવી દેવો જરૂરી છે. એટલે જેમના નામ સુધારા કરાવવાના છે તેમના આધાર કાર્ડની ઝેરોક્સ, પછી જેમનું નામ સુધારો કરાવવાનો છે એની ઉંમર જો 18 વર્ષથી નીચેની હોય તો એમના ઘરમાં 18 વર્ષથી ઉપરની જે વ્યક્તિ હોય, 18 વર્ષથી મોટી જે વ્યક્તિ હોય એમના આધાર કાર્ડની ઝેરોક્સ કે જેમનું નામ રેશન કાર્ડમાં હોવું જોઈએ. એટલે 2 ડોક્યુમેન્ટ જોઈએ આપણે. પહેલું, જેમના નામમાં સુધારો કરાવવાનો છે તેમના આધાર કાર્ડની ઝેરોક્સ, 18 વર્ષથી મોટી વ્યક્તિ જેનું નામ રેશન કાર્ડમાં છે તેમના આધાર કાર્ડની ઝેરોક્સ. બીજું, બંનેના જન્મના દાખલા અથવા સ્કૂલની LCની ઝેરોક્સ. ચોથું, બંનેના પાસપોર્ટ સાઇઝ ફોટા. પાંચમું, રેશન કાર્ડની ઝેરોક્સ. અને છઠ્ઠું, લેટેસ્ટ વેરા પાવતી 2025-26ની. આમાં ઘણીવાર એવું થાય છે કે કોઈ આપણને જૂનું આધાર કાર્ડ આપી દે અને એ ડેટા આપણે સિસ્ટમમાં નાખીએ છીએ ત્યારે મેચ થતા નથી. એટલે દરેક ગ્રાહકોને વિનંતી કે લેટેસ્ટ આધાર કાર્ડ જે હોય એ જ આપે, એની જ ઝેરોક્સ આપે તો ડેટા મેચ થઈ શકે. એટલે આ બધી બાબતો આપણે જોઈ. રેશન કાર્ડમાં સુધારો કરાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ. હવે થોડી એના રિલેટેડ માહિતી જોઈએ કે કઈ જગ્યા પર થાય રેશન કાર્ડમાં સુધારો. તો દરેક ગામમાં જે ગ્રામ પંચાયત હોય ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર બેસતા હોય જેને VCE તરીકે ઓળખવામાં આવે છે. VCE તરીકે
ઓળખવામાં આવે છે તેમની પાસે રેશન કાર્ડમાં સુધારો થઈ શકે છે. જનરલી કેટલા દિવસમાં સુધારો થઈ શકે? તો 20થી 30 દિવસમાં સુધારો થતો હોય છે, પણ કોઈ કારણોસર જલ્દી પણ થઈ શકે અથવા લેટ પણ થઈ શકે છે. દરેક વિડીયોમાં કહું છું એ પ્રમાણે કે આ માહિતી ઓવરઓલ ગુજરાતમાં દરેક જગ્યા ઉપર કામ લાગી શકે એવી છે. એટલે તમે તમારા મિત્ર વર્તુળમાં, રિલેટિવ્સમાં, સાથે કામ કરવાવાળા લોકો સાથે આ માહિતી શેર કરજો. અને તમને જો ઉપયોગી લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવી દેજો.